નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભાજપની 10 મોટી જાહેરાત। માત્ર 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજનાની શરૂઆત। આધાર કાર્ડમાં થશે ફ્રીમાં સુધારો। રાશન કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। રાજ્યના પશુપાલકો માટે આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોને મળશે વર્ષમાં 11,000 રૂપિયાની સહાય। વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર। ખેડૂતોને મળશે 10 કલાક મફત વીજળી। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાં તાજા સમાચાર વિશે વાત કરીએ તો ભાજપની 10 મોટી જાહેરાતો। મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ મોટા નેતાઓથી લઈને અનેક કાર્યકર્તાઓ ચૂંટણીમાં જીતવા માટે જોરશોરથી પ્રચાર લાગેલો છે। આ દરમિયાન ખાસ કરીને આજે મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે, જેમાં ભાજપે એવું કહ્યું છે કે જો મહારાષ્ટ્રમાં ભાજપની જીત થાય તો લડકી બહેન યોજનાની રકમ 1500થી વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે। ખેડૂતોની લોન માફ કરવામાં આવશે। વરિષ્ઠ નાગરિકોને પેન્શન છે મિત્રો 1500 રૂપિયાથી વધારીને ખાસ કરીને 2100 રૂપિયા કરવામાં આવશે। આ સાથે મિત્રો આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ સ્થિર રાખવામાં આવશે। 5 વર્ષમાં 25 લાખ નોકરીઓ આપવામાં આવશે। 10 લાખ વિદ્યાર્થીઓને 10,000 દર મહિને આપવામાં આવશે રકમ સહાય। 2027 સુધી 50 લાખ લખપતિ દીદી યોજનાનો લાભ મળશે। નવા ઉદ્યોગ સાહસિકારો માટે 15 લાખ રૂપિયા વ્યાજમુક્ત લોન મળશે। તો મિત્રો હાલ ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સરકારે પોતાની ચૂંટણીનો ઢંઢેરો છે મિત્રો જાહેર કર્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શિયાળામાં ભારે વરસાદની આગાહી। દેશમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયું છે। ગઈકાલે દિલ્હી સાથે મિત્રો ત્યાં વાતાવરણની અંદર અત્યારે મોટું ધુમ્મસનું અત્યારે ઝુંડ જોવા મળ્યું હતું, પરંતુ આજે સવારે ન તો ધુમ્મસ જોવા મળ્યું હતું ન તો ઠંડીનો અનુભવ થયો હતો। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગામી 5 દિવસમાં કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં ભારે વરસાદની હાલ મિત્રો સંભાવના છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે જો મિત્રો વધુ હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે લોકો ગાર્ડન અને રસ્તા ઉપર કસરત કરતા જોવા મળી રહ્યા છે। જોકે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધતા હાલ મિત્રો બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, જેમના કારણે રોગચાળો પણ વધી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં કાતિલ ઠંડીની આગાહી પણ અત્યારે આપવામાં આવી રહેલી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। દેશમાં ગરીબ લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આ માટે ઘણા પ્રકારના રાશન કાર્ડ પણ બનાવવામાં આવ્યા છે, જેના દ્વારા લોકોને મફત રાશન આપવામાં આવે છે। જનતાઓને રાહત આપવા રાજસ્થાન સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે, જે બાદ હવે રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર છે મિત્રો મળશે। અગાઉ આ સુવિધા માત્ર ને માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને BPLના કાર્ડ ધારકો માટે હતી, પરંતુ હવે રાજસ્થાનની સરકારે જાહેરાત કરી છે કે જે ઉજ્જવલા યોજના અને BPLના કાર્ડ ધારકોને પણ હવે 450 રૂપિયામાં છે મિત્રો ગેસ સિલિન્ડર મળશે। તો હાલ મિત્રો શું હવે ગુજરાતમાં પણ આવી એક નવી યોજનાની જાહેરાત થવી જોઈએ, કારણ કે મિત્રો ગુજરાતમાં ગરીબ અને મધ્યવર્ગ લોકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવું જોઈએ કે ના મળવું જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રૂપિયાની લોન લીધી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો ઉપર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે। ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયાનું છે।
સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો એમાંથી 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે, જે ખેડૂતોને હાલ મિત્રો દેવું છે. જ્યારે મિત્રો સરકારે 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા, તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવી છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના હાલ 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા, તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. કારણ કે મિત્રો હાલ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને ખેડૂતોના પાક નુકસાન થયા છે. ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે, જેમના કારણે મિત્રો ખેડૂતોના છે એ મિત્રો દેવા વધી ગયા છે. તો શું ખરેખર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ પણ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજનાની શરૂઆત. ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્ય વર્ગની વિદ્યાર્થિનીઓને આ યોજના લાભ મળે છે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9 થી લઈને 12 સુધીની વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને 15,000 રૂપિયા મળે છે. આ મિત્રો ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને છે મિત્રો કુલ 4 વર્ષ દરમિયાન 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે મિત્રો હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે હાલ આપવા જઈ રહી છે. તો મિત્રો ખાસ કરીને વિદ્યાર્થિનીઓ માટે હાલ નમો લક્ષ્મી યોજનાની શરૂઆત છે એ મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો જેથી પણ જે વિદ્યાર્થિનીઓ ધોરણ 9 અને 12માં અભ્યાસ કરતી હોય તો એ આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતી હોય તો તે જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે મિત્રો આધાર કાર્ડ છે, વાલીનું આધાર કાર્ડ, પાસબુક, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, જન્મ તારીખની જે મિત્રો ખાસ કરીને દાખલો હોય તે, સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ છે, સાથે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર, જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો એમની જરૂર પડશે. ત્યાર પછી તમારે ખાસ કરીને એક ઓનલાઈન અથવા તો તમારા નજીકના જે મિત્રો ખાસ કરીને જે CSC કેન્દ્રો હોય છે ત્યાં મિત્રો તમે જઈને ખાસ કરીને જે દીકરીઓના અભ્યાસ માટે તમે શિષ્યવૃત્તિ મેળવવા માગતા હોય, જેમના કારણે દીકરીઓ છે મિત્રો સારું શિક્ષણ મેળવી શકે, તો તમે મિત્રો નમો લક્ષ્મી યોજના અંતર્ગત છે તમે તમારા દીકરીનું ફોર્મ છે મિત્રો ભરી શકો છો. જેમના કારણે ગુજરાત સરકાર છે એ દીકરી જ્યારે ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરશે એમ 4 વર્ષ માટે 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે એ મિત્રો એ દીકરીઓના ખાતામાં જમા થઈ જશે. તો હાલ મિત્રો ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો છે વધારો. અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે. મોટાભાગના શાકભાજી 10 થી લઈને 30% વધારો થયો છે. બજારમાં ચોળી, ગુવાર, ટીંડોળા 160 થી લઈને 180 રૂપિયાના કિલોએ ભાવ વેચાઈ રહ્યા છે. આ શાકભાજીઓ સાથે બટાકા છે એ 50 રૂપિયા, ટામેટા 90 રૂપિયા, ડુંગળી 90 રૂપિયા કિલો અને ફુલેવરના 120 રૂપિયા, કોબીના 100 રૂપિયા, રીંગણાના 80 રૂપિયાના ભાવ છે મિત્રો અત્યારે હાલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં છે મિત્રો અત્યારે વધારો થયેલો જોવા મળી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો. આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધારનો દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 સપ્ટેમ્બર 2024 હતી, જેને UIDAI દ્વારા 3 મહિના વધારીને 14 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કર્યું છે, જેથી જે પણ આધાર કાર્ડમાં ખાસ કરીને મિત્રો છે આધાર કાર્ડમાં ઉંમર છે, સરનામું છે, જન્મ તારીખ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તો તે 14 ડિસેમ્બર સુધીમાં છે મિત્રો ખાસ કરીને આધાર કાર્ડમાં સુધારા વધારો છે મિત્રો કરી શકે છે. તો ખાસ કરીને આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા
મંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33% કે તેથી વધુ 60% સુધીના નુકસાન વળતર અપાશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં જો વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું વળતર છે મિત્રો હાલ ગુજરાત સરકાર પૂરું પાડે છે। કારણ કે મિત્રો ખેડૂતોને જો તેમના પાકને નુકસાન થયું હોય, ખેતીને નુકસાન થયું હોય અથવા તો ખેતરો ધોવાઈ ગયા હોય તો ખાસ કરીને મિત્રો સરકાર પણ ખેડૂતોની હારે ઊભી છે। તો મિત્રો હાલ કહી શકાય કે ખેડૂતોને મિત્રો હવે પૈસા છે મિત્રો હેક્ટર દીઠ 25,000 રૂપિયા સહાય છે મિત્રો મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે। સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના 4 જિલ્લાઓ છે ત્યાંના ખેડૂતો માટે હાલ રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લીધો છે। સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે 4 જિલ્લાઓમાં સિંચાઈ માટે 10 કલાક વીજળી છે મિત્રો આપવામાં આવશે, જેમાં રાજકોટ છે, જૂનાગઢ છે, જામનગર છે, પોરબંદર, આ 4 જિલ્લાઓમાં હવે 8 કલાકના બદલે 10 કલાક ખેડૂતોને છે મિત્રો વીજળી આપવામાં આવશે। કારણ કે મિત્રો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ખાસ કરીને મિત્રો ખેડૂતોના પાકને છે તે મિત્રો સિંચાઈ કરવા માટે મગફળીના વાવેતરના વિસ્તારમાં વધુ સમય વીજળી આપવાની માંગ છે મિત્રો ઉઠી હતી। તો મિત્રો હાલ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને હારે ઊભી છે, એટલે કે મિત્રો ખેડૂતોને હવે છે મિત્રો 8 કલાકના બદલે 10 કલાક વીજળી છે મિત્રો મળતી રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન, જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી। પણ જો આધારને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તમે છે મિત્રો મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં, સહકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ તમને મળશે નહીં। લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી તો ગભરાશો નહીં, કારણ કે મિત્રો તમે ખાસ કરીને તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે છે મિત્રો લિંક કરી શકો। પરંતુ 2023માં એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે સપ્ટેમ્બરના અંત સુધીમાં જે પણ પાન કાર્ડ ધારકોએ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો ખાસ કરીને કરાવવું, નહીંતર તો મિત્રો પાન કાર્ડ ધારકોને છે 1,000 રૂપિયા છે મિત્રો ફી ચૂકવવી પડશે। તો હાલ મિત્રો એ પણ સમાચાર છે કે પાન કાર્ડ ધારકોએ હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો 1,000 રૂપિયા ફી છે મિત્રો એમને ચૂકવવી પડશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી ડોક્યુમેન્ટ ખાસ કરીને મિત્રો એમના ડેટાને સુરક્ષિત કરવા માટે ઘણા નિયમો અને KYC પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવી છે। આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી અપડેટ સામે આવી છે, જેમાં જણાવ્યા અનુસાર રાશન કાર્ડ ધારકોએ KYCની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। જો તમે KYCની પ્રક્રિયા નહીં કરાવો તો ખાસ કરીને મિત્રો તમે યોજનાનો લાભ નહીં લઈ શકો। આ સાથે તમને મળતી વિગતો અનુસાર ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને હવે ડબલ રાશન મળશે તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા અંગે કોઈ પણ અત્યારે પુષ્ટિ કરવામાં નથી આવી। અને મિત્રો જે આ રાશન કાર્ડની જે ખાસ કરીને રાશન કાર્ડ ધારકો છે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી મળતું અનાજ છે મિત્રો 2028 સુધી છે મિત્રો જે ગરીબ લોકો છે, મધ્ય વર્ગના લોકો છે એમને મિત્રો મળતું રહેશે। સૌથી પહેલાં તો મિત્રો તમારા રાશન કાર્ડને જો આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો સૌપ્રથમ તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। તેમની અંતિમ તારીખ આવી ગઈ છે, કારણ કે મિત્રો તમે જો 1 ડિસેમ્બર પહેલાં તમે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો 1 ડિસેમ્બર પછી એટલે કે આવતા મહિનાનું અનાજ છે મિત્રો તમને સરકાર તરફથી મળતું બંધ થઈ જશે અને તમારા જે રાશન કાર્ડ છે એ પણ સાયલેન્ટ કરી દેવામાં આવશે। તો હાલ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 1 ડિસેમ્બર પહેલાં તમે રાશન કાર્ડ ધારકો છો તો ખાસ કરીને રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું અત્યારે ફરજિયાત બન્યું છે, નહીંતર તમને સરકાર તરફથી મળતું મફતમાં અનાજ છે, ડબલમાં અનાજ છે અને તહેવારો દરમિયાન મળતું વધારાનું અનાજ છે, ખાંડ છે એ તમને મળતું બંધ થઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને મિત્રો આજે વિવિધ પ્રકારના જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી, કપાસ, મગફળી, જુવાર, બાજરી, તલ, સફેદ તલ, કાળા તલ સહિત પાકોની છે મિત્રો વધારે જણસીની હરાજી કરવામાં આવી હતી, જેના ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા। મગફળીના ભાવ પણ આજે મિત્રો તેમાં વધારો થયો છે। મગફળીના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો। મહુવા માર્કેટિંગ ખાતે મગફળીના 66ના ભાવ છે એમાં મિત્રો વધારો નોંધાયો છે, જેના ભાવ મિત્રો પ્રતિ મને 1200
રૂપિયાથી લઈને 1652 રૂપિયા સુધી બોલાયા છે. ગઈકાલે તેમનો ભાવ 1586 રૂપિયા સુધી બોલાયો તો આજે ભાવમાં પ્રતિ મને 66 રૂપિયાનો વધારો નોંધાયો છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો આ સાથે જ મગફળી 32ના ભાવ 944 રૂપિયાથી લઈને 1005 રૂપિયા સુધી મળ્યા છે. મગફળી G20ના ભાવ 1081 લઈને મિત્રો કહી શકાય કે 1224 રૂપિયા સુધી રહ્યા હતા અને આજે કુલ મિત્રો 16,000 ગુણની મગફળીની આવક થઈ હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખાતે લાલ ડુંગળીની પણ મિત્રો હાલ વધુ આવક થઈ હતી. લાલ ડુંગળીના ભાવ 200થી લઈને 975 રૂપિયા સુધી બોલાયા છે. તેમજ 15,000 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ ખાસ કરીને આજે થયું હતું. ગઈકાલની સરખામણીમાં લાલ ડુંગળીની પ્રતિ મને 50 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે સફેદ ડુંગળીના ભાવ પણ 266 રૂપિયાથી લઈને 812 રૂપિયા સુધી રહ્યા છે. 2600 કટ્ટા સફેદ ડુંગળીનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. સફેદ ડુંગળીના ભાવ ગઈકાલની સરખામણીએ 488 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. ખાસ કરી મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે અત્યારે જણાવ્યું છે કે યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય મળશે. આ પણ ચાફ કટર યોજના ખરીદવા માટે જે મશીન આવે છે એ ખરીદવા માટે હાલ મિત્રો અત્યારે કૃષિ મંત્રી દ્વારા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ખાસ કરીને ઘાસચારાનો બગાડ છે મિત્રો અટકાવી શકાય છે. મંત્રી દ્વારા હાલ આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને છે એ મિત્રો 18,000 રૂપિયાની સહાય છે. મિત્રો ખાસ કરીને જે મશીન આવે છે ચાફ કટર મશીન આવે છે એ ખરીદવા માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે વર્ષે 11,000 રૂપિયાની સહાય. શું આ ગુજરાતના ખેડૂતોને પણ મળશે વર્ષે 11,000 રૂપિયાની સહાય? તેમના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન યોજના એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ એટલે કે DBT યોજનામાંની એક છે. આ યોજના હેઠળ દર વર્ષે 2,000 રૂપિયાના 3 હપ્તા છે મિત્રો બહાર પાડવામાં આવે છે અને ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો આ નાણાંનો ઉપયોગ છે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો એમનો ઉપયોગ છે બિયારણ છે ખાતર ખરીદવાની ખેતી સંબંધિત અન્ય જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકે છે. હાલમાં મિત્રો કેન્દ્રીય ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એવું કહ્યું હતું કે હાલ એક રાજ્ય એવું છે ત્યાંના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે. હાલ તો મિત્રો આ રાજ્યના જો ખેડૂતોને PM કિસાન યોજના ઉપરાંત છે મિત્રો 5,000 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો કેન્દ્ર સરકાર નહીં પરંતુ રાજ્ય સરકાર પૂરી પાડશે. તો ચાલો જાણીએ કે શું છે સમગ્ર મામલો. તો મિત્રો વાત રહી કે ઝારખંડ સરકારની અંદર જો ભાજપની સરકાર જીતે તો હાલ ભાજપની સરકાર અંતર્ગત કૃષિ મંત્રી કહી શકે કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી છે મિત્રો શિવરાજસિંહ ચૌહાણે અત્યારે જાહેરાત કરી છે કે ઝારખંડના ખેડૂતો છે એમને મિત્રો હાલ તો અત્યારે PM કિસાન યોજના અંતર્ગત વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે. દર 4 મહિનાના અંતર 2,000 રૂપિયા મળે છે. પરંતુ આ રકમમાં વધારો થઈ શકે છે એટલે કે ખેડૂતોને મિત્રો વર્ષે છે એ મિત્રો 11,000 રૂપિયાની આર્થિક સહાય મળી શકે છે. પરંતુ મિત્રો અમુક એવા ખેડૂતો છે એને જ આ યોજના લાભ મળશે જેમની પાસે વધુમાં વધુ 5 હેક્ટર સુધીની જમીન હોય તો એમને 1 હેક્ટર દીઠ મિત્રો કહી શકાય કે વધારાના 1,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે મિત્રો 5 હેક્ટર સુધીની જમીન હોય તો 5,000 રૂપિયા મળશે. આમ મિત્રો અત્યારે આ જાહેરાત છે મિત્રો ખાસ રાજ્ય સરકાર છે મિત્રો ખેડૂતોને આ સહાય પૂરી પાડશે. કેન્દ્ર સરકાર તરફથી તો જે મિત્રો 2,000ના મિત્રો ખાસ કરીને જે 3 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે ખેડૂતોને એ જ મળશે. કોઈ વધારે મિત્રો વધારે પૈસા કેન્દ્ર સરકાર ચૂકવશે નહીં. પરંતુ જો રાજ્ય સરકારમાં ભાજપની સરકાર બને એટલે કે ઝારખંડની અંદર ભાજપની સરકાર સત્તા ઉપર આવે તો ત્યાંના ખેડૂતોને મિત્રો વર્ષે 11,000 રૂપિયાની સહાય છે મિત્રો મળી શકે છે. જે રીતે મિત્રો ખાસ કરીને ત્યારે જે કેન્દ્રીય ખેડૂત કૃષિ મંત્રી દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ઝારખંડના ખેડૂતો માટે. પરંતુ મિત્રો આપણા ગુજરાતમાં પણ હાલ ભાજપની સરકાર છે તો ગુજરાતના ખેડૂતોને શું વધારામાં આ PM કિસાન યોજના અંતર્ગત વધારાની જે રકમ છે મિત્રો મળવી જોઈએ? કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી હાલ મિત્રો ભાજપની સરકાર જ અહીંયા ગુજરાત રાજ્યમાં જોવા મળી છે. પરંતુ ખેડૂતોના હિતમાં અત્યાર સુધી કોઈ પણ અત્યારે આવી જાહેરાત નથી કરવામાં આવી કે PM કિસાન યોજનાની રકમ વધી શકે. તો મિત્રો શું ખરેખર ગુજરાતના ખેડૂતોને પણ આ PM કિસાન યોજના અંતર્ગત વાર્ષિક 15,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સસ્તા અનાજના વિતરણની અંદર ગેરરીતિ અટકાવવા અને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મિત્રો ખાસ કરીને 72 લાખથી વધુ ગુજરાતમાં
ખાસ કરીને મિત્રો 72 લાખથી વધુ જે રાશન કાર્ડ ધારકો છે એમના માટે હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાશન કાર્ડ ધરાવતા જે દુકાનદારો છે, જે દુકાન ચલાવી રહ્યા છે, એટલે કે જે કોઈ બીજા કોઈને ભાડે દુકાન આપી શકશે નહીં. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, જ્યારે દુકાનદારને રજા રાખવાની છે ત્યારે મિત્રો એમની યાદી છે તે મામલતદાર કચેરી પાસેથી મંજૂરી લેવી પડશે. ગુજરાત સરકારને જો ફરિયાદ અત્યારે મળી રહી છે કે જે મિત્રો રાશન કાર્ડ ધારકો છે તેમને અનાજ પૂરતું નથી મળી રહ્યું, ગરીબ લોકો છે, મધ્યવર્ગ લોકો છે, એમને મિત્રો અત્યારે અનાજમાં ગેરનીતિ થઈ રહી છે. ગેરનીતિ અટકાવવા માટે હાલ મિત્રો અત્યારે ગુજરાત સરકાર દ્વારા છે તે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાશન કાર્ડ ધારકો છે, રાશન કાર્ડની જે દુકાનો છે એ મિત્રો કોઈ બીજા લોકોને ભાડે નહીં આપી શકે. અને મિત્રો જે રાશન કાર્ડની જે દુકાન હશે તેમના ખાસ કરીને મિત્રો જે દુકાનદાર છે તેમની બાયોમેટ્રિકની હાજરી દરરોજ લેવામાં આવશે. આજના મિત્રો રાજ્યની અંદર 700થી વધારે દુકાનો છે ભાડે ચાલ્યા છે. આમાંથી મિત્રો ખાસ કરીને અત્યારે વાત રહી તો કે 72 લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના જે રાશન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે. તો હાલ મિત્રો અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે અત્યારે અનેક પ્રકારની યોજના ચલાવે છે, જેમાં ગરીબો છે, મધ્યવર્ગ લોકોને છે એ મિત્રો આર્થિક રીતે અને મિત્રો ખાસ કરીને પૈસા તરફથી પણ સહાય મળે છે. તો મિત્રો આ અનાજની યોજના છે, PM અન્ન યોજના અંતર્ગત હાલ સૌથી મોટી જાહેરાત છે મિત્રો કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોન માફ, દેવા માફીને લઈને સમાચાર, કારણ કે મિત્રો હાલ ગુજરાતના ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યમાં જો મિત્રો અત્યારે હાલ દેવા માફ થઈ રહ્યા છે તો આપણા ગુજરાતમાં કેમ નહીં? કારણ કે મિત્રો આખા દેશમાં અન્ય રાજ્યની સરખામણીએ દેવાદાર ખેડૂતો છે મિત્રો ગુજરાતમાં 9મા ક્રમે આવે છે. એક માહિતી મુજબ ગુજરાતમાં 37 લાખથી પણ વધુ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે. એટલે કે 37.28 લાખ ખેડૂતોના માથે હાલ 98,000 કરોડ રૂપિયાનું દેવું છે. આમ લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતો માથે સરેરાશ 2.63 લાખ રૂપિયાનું દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે તો હાલ ખેડૂતોના દેવા માફ કર્યા, કૃષિ લોન માફ કરી. 15મી ઓગસ્ટના રોજ મિત્રો સંપૂર્ણ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા છે મિત્રો તેલંગાણાની સરકારે માફ કર્યા. તો જેમના કારણે અત્યારે હાલ ગુજરાતમાં ફરી એકવાર મિત્રો દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવે છે. સાથે સાથે મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને પણ ભાજપ સરકાર દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રના જે ખેડૂતો છે એમની પણ લોન માફ થઈ છે. તો આપણા ગુજરાતમાં કેમ નહીં? તો ગુજરાતમાં ખેડૂતોની દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર, મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદન અને પાક રક્ષણ માટે હાલ મિત્રો મદદ કરશે. તેમની સેવા માટે તેઓને 60,000થી લઈને મિત્રો 80,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક મળશે. કૃષિ સખી બનવા માટે વ્યક્તિને યોજના સાથે અરજી કરવી આવશ્યક રહેશે. 56 દિવસની મિત્રો સરકાર છે એ મિત્રો ખાસ કરીને તાલીમ લેશે. ત્યાર પછી મહિલાઓ છે એમને મિત્રો કૃષિને લઈને જેટલી પણ મિત્રો જે ખાસ કરીને તાલીમો છે, ખાસ કરીને મિત્રો ખેતીને લઈને સમગ્ર જે મિત્રો જાણકારી છે મહિલાઓને આવશે. અને મહિલાઓ જો મિત્રો ખેતી કરવા માંગતી હોય તો મિત્રો આધુનિક ખેતી એટલે કે જે મિત્રો અત્યારે નવી જે ટેકનોલોજી આવી રહી છે એ ટેકનોલોજી દ્વારા ખેતી માટે હાલ સરકાર તે મહિલાઓને 60,000થી લઈને 80,000 રૂપિયા સુધીની રકમ છે મિત્રો પ્રદાન કરશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે આવી ખુશખબર, જાણો ક્યારે આવશે PM કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. હાલ તો મિત્રો એ સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર હાલ ખાસ કરીને ખેડૂતોના ખાતામાં દર વર્ષે છે મિત્રો 6,000 રૂપિયા નાખે છે. અને આ 6,000 રૂપિયા છે એ નાણાકીય સહાય રૂપિયા નાખે છે. ખેડૂતોને 2,000 રૂપિયાના 3 હપ્તા છે મિત્રો ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે છે મિત્રો 1 હપ્તો જમા થતો હોય છે. પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ હાલ ખેડૂતોને જમા ખાતામાં પૈસા ક્યારે થશે તેમના વિશે વાત કરીએ તો કે મિત્રો સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની એક અદ્ભુત યોજના શરૂ કરી હતી. આ યોજના મિત્રો ખેડૂતોને ખાસ કરીને 2,000 રૂપિયાના હપ્તા તરીકે છે આર્થિક સહાય પૂરી પાડે છે. મિત્રો હાલ કેન્દ્ર સરકારનું એવું માનવું છે કે આ 2,000 રૂપિયા થકી ખેડૂતો છે મિત્રો પોતાની ખેતી છે, ખાસ કરીને મિત્રો ખેતરમાં વપરાતા સાધનોની સામગ્રી છે એની ખરીદી કરી શકે. અને મિત્રો ખેતી લાયક જે મિત્રો ખેડૂતો છે એમને મિત્રો થોડીક આર્થિક સહાય પૂરી પાડવા માટે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ અને મિત્રો ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ અદ્ભુત એક યોજના છે એ મિત્રો શરૂ કરવામાં
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ખુશખબર. રાજ્યના પશુપાલકોને પશુ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનુસૂચિત જનજાતિ છે, અનુસૂચિત જાતિ છે અને પશુપાલકોને 1 થી 20 દૂધવાળા પશુ ખરીદવા અને એકમ સ્થાપવા બેંક ધિરાણ પર 12% વ્યાજે સહાય મળશે. આ ઉપરાંત 50 દૂધવાળા પશુઓને ખાસ કરીને ગીર ગાય ખરીદવા માટે 7.5% વ્યાજ તથા ડેરી ફાર્મ સ્થાપવા માટે બાંધકામના 50% તો 5 લાખ રૂપિયાની સહાય પણ હાલ મિત્રો અત્યારે રાજ્ય સરકાર છે મિત્રો અત્યારે પશુપાલકોના પશુ વ્યવસાય શરૂ કરવા માટે મિત્રો આ પૈસાની રકમ છે મિત્રો પૂરી કરશે. તો હાલ મિત્રો એવા પણ સમાચાર આવી રહ્યા છે કે પશુપાલકો માટે આ સૌથી મોટા સમાચાર સાબિત થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર. નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી અત્યારે જાહેરાત કરવામાં આવી છે. હવે બોર્ડની પરીક્ષા છે મિત્રો વર્ષની અંદર 2 વખત લેવામાં આવશે. તો સાથે સાથે શિક્ષણ વિભાગના ખાસ કરીને જણાવ્યા અનુસાર હવે વિદ્યાર્થીઓ છે મિત્રો એટલે કે ધોરણ 10 અને બોર્ડના જે વિદ્યાર્થીઓ મિત્રો છે વર્ષની અંદર 2 વખત એક્ઝામ આપી શકે છે. અને મિત્રો આ એક્ઝામ એટલે કે જે પરીક્ષા છે એમાં મિત્રો વિદ્યાર્થીઓ પાસે સારો સ્કોર મેળવી શકે વિદ્યાર્થીઓ તે માટે મિત્રો અત્યારે એક નવી પદ્ધતિ બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાનો શ્રેષ્ઠ સ્કોર બનાવી શકે એ માટે અત્યારે હવે તબક્કાવાર 2 વખત છે મિત્રો એક્ઝામ વિદ્યાર્થીઓની લેશે અને વિદ્યાર્થીનો જે હાઈએસ્ટ સ્કોર હશે શ્રેષ્ઠ સ્કોર હશે મિત્રો અંતિમ ગણવામાં આવશે. તો હાલ મિત્રો આપણા રાજ્ય સરકાર દ્વારા મિત્રો બોર્ડ વિભાગ તરફથી અત્યારે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિરોધ વચ્ચે અહીં લાગશે હવે સ્માર્ટ મીટર. સ્માર્ટ મીટરના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા સિટીમાં ઘરે હવે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો ભારે હોબાળો મચ્યો હતો. લોકોનું બિલ વધુ આવતું હોવાનું સામે આવ્યું અને મિત્રો હાલ ત્યાંના જે વાસીઓ છે એટલે કે મિત્રો વડોદરાના જે વાસીઓ છે એ કહી રહ્યા છે કે અમારે સ્માર્ટ વીજ મીટર નથી જોતું, અમારે જે અત્યારે રેગ્યુલર જે હાલી રહ્યું છે કેટલા વર્ષોથી જે જૂનું મીટર છે એ જ અમને આપે એવી હાલ અત્યારે માંગ હતી. પરંતુ મિત્રો અત્યારે આ બધી માહિતીને ધ્યાનમાં રાખીને હાલમાં MGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પર બ્રેક લગાવી દીધો અને લોકોની શંકા દૂર કરવા માટે સરકારી ઓફિસો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જનતાઓની ગેરસમજ દૂર કરવા સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય હાલ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ શિક્ષકો માટે ખુશીના સમાચાર. નવા વર્ષમાં શિક્ષકો માટે રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષણ સહકાર અને મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અંતર્ગત